વાટી દાળના ખમણ બનાવવા માટે ચણાની દાળને સરસ રીતે ધોઈને 5 થી 6 કલાક પલાળવાની છે। પછી એમાંથી બધું પાણી નીકાળીને એમાં દહીં અને થોડું ગરમ પાણી નાખીને એને દરદરી પીસી લેવાની છે। બેટર અહીંયા બહુ પતલું નથી કરવાનું અને ગરમ પાણી એટલે નાખવાનું છે કે શિયાળો છે તો ફર્મેન્ટેશન જલ્દી થઈ જાય। 5 થી 6 કલાક પછી સરસ ફર્મેન્ટેશન થઈ ગયું છે। હવે એમાં સ્વાદ અનુસાર નમક, ખાંડ, હળદર, હિંગ, આદુ મરચાંની પેસ્ટ અને 1 મોટી ચમચી તેલ નાખવાનું છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। પછી એમાં 2 ચમચી બેસન ચાળીને નાખવાનો છે અને પાછું બધું મિક્સ કરી લેવાનું છે। હવે અહીંયા ઢોકળા માટે પાણી સ્ટીમ થવા મૂકી દીધું છે। થાળીને ગ્રીસ કરી લીધી છે અને પછી બેટરમાં છેલ્લે 1 નાની ચમચી સોડા નાખી બરાબર ફેંટી અને ઢોકળાને સ્ટીમ કરવા મૂકવાના છે। 15 થી 17 મિનિટ ઢોકળાને સ્ટીમ થતા લાગશે તો જુઓ કેટલા સ્પોન્જી બન્યા છે। પછી તેલમાં રાઈ, લીમડો, હિંગ અને લાલ મરચાંની ભૂકી નાખીને ઢોકળાનો વઘાર કરવાનો છે। બરાબર મિક્સ કરી દેવાના છે। દાણા ભાજીથી ગાર્નિશ કરવાના છે। તો જુઓ ટિફિન માટે ઢોકળા તૈયાર છે। ચલો।